ઓમ સૂર્ય દેવતાય નમઃ. મિત્રો, આજે વાત કરીએ રથ સપ્તમી અથવા સૂર્ય સપ્તમીની. મિત્રો, આજે તારીખ છે 25 જાન્યુઆરી 2026 અને રવિવારનો દિવસ. આજનો દિવસ એ રથ સપ્તમી અથવા સૂર્ય સપ્તમીનો દિવસ છે અને આજના દિવસે સૂર્ય પૂજા કરવામાં આવે છે. મિત્રો, આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરી ત્યારબાદ તાંબાના લોટામાં જળ ભરી લાલ ફૂલ, ચોખા, રોલી, કુમકુમ મિશ્ર કરી પૂર્વ દિશામાં મુખ રાખી ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પિત કરવામાં આવે છે અને સાથે સાથે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવામાં આવે છે. મિત્રો, આજનો દિવસ એ રથ સપ્તમીનો દિવસ છે અને આજના દિવસે સૂર્યદેવની પૂજા થાય છે, સાથે મા નર્મદાની પણ પૂજા કરવામાં આવે છે. મિત્રો, હવે જાણીએ આજના દિવસે કયા કયા ઉપાય કરવા જોઈએ. મિત્રો, આ વર્ષે રથ સપ્તમી રવિવારે આવી રહી છે, જેનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે. રવિવાર સૂર્યદેવને સમર્પિત દિવસ છે, સાથે સાથે સપ્તમીની તિથિ પણ એ સૂર્યદેવ સાથે જોડાયેલી છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મની અંદર ધાર્મિક વિધિનું મહત્ત્વ વિશેષ છે. મહિનામાં શુક્લ પક્ષની સપ્તમીને રથ સપ્તમી કહેવાય છે અથવા સૂર્ય સપ્તમી પણ કહેવાય. સાથે સાથે આજે નર્મદા જયંતી પણ છે. ધાર્મિક માન્યતા મુજબ સૂર્યદેવ અને મા નર્મદાની આરાધના એ શુભ માનવામાં આવે છે, એટલા માટે આજનો દિવસ મહત્ત્વનો છે. રથ સપ્તમીને લઈને માન્યતા છે કે આ દિવસે સૂર્યદેવ પોતાના રથ પર સવાર થઈને ઉત્તર દિશામાં યાત્રા શરૂ કરે છે અને આ માટે આ સૂર્યપૂજાને બેહદ શુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે રથ સપ્તમી બાદ મોસમની અંદર એટલે કે વાતાવરણમાં બદલાવ શરૂ થાય છે અને ઠંડીની અસર ધીમે ધીમે ઓછી થાય છે. આ જ કારણે આ ઋતુ પરિવર્તનનો સંકેત પણ માનવામાં આવે છે. રવિવારે આવનારી સપ્તમી એ ધાર્મિક રીતે તો મહત્ત્વની છે, સાથે સાથે સૂર્યદેવને સમર્પિત દિવસ હોવાથી આજના દિવસે સૂર્યપૂજા પણ થાય છે અને આજના દિવસની પૂજા એ વિશેષ ફળ આપવાવાળી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જો સૂર્યદેવ સાથે માં નર્મદાની પણ પૂજા થાય તો અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે અને સાથે સાથે એનો પ્રભાવ એ લાંબા સમય સુધી આપણા જીવનમાં રહે છે. આ દિવસે દાન અને પુણ્ય પણ જરૂરથી કરવું જોઈએ, જેથી કુંડળીમાં જે ગ્રહ દોષ છે એ ઓછા થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. મિત્રો, નર્મદા નદીના તટે પહોંચવાનું જો સંભવ ન હોય તો ઘરે જ માં નર્મદાનું ધ્યાન કરી અને પૂજા કરવામાં આવે છે. મિત્રો, નર્મદા નદી કેટલી પવિત્ર છે એ પણ આપણે જાણીએ તો ધાર્મિક ગ્રંથોમાં નર્મદા નદીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર નર્મદાની ઉત્પત્તિ જ ભગવાન શિવના પરસેવામાંની ટીપામાંથી થઈ એવું પણ